જય શ્રી કૃષ્ણ. યુવાન માણસનું મૃત્યુ થયું હોય અથવા નાનું બાળક મૃત્યુ પામ્યું હોય એના 20 વર્ષ પછી એની લીલ પરણાવવામાં આવે છે. તો 20 વર્ષ પછી એની લીલ પરણાવે અને એનો આત્મા જે છે એ કોઈકના શરીરમાં આવે અને ધૂણી અને કેય જે કાંઈ એને બોલવું હોય એ બોલે. તો મને ઘણા લોકોએ પ્રશ્ન કર્યો કે આ વિધિ, આ મંત્રોચ્ચાર, આ જે કાંઈ ક્રિયાવિધિ કરવામાં આવે એ જ્યારે મૃત શરીર ઘરમાં પડ્યું હોય ત્યારે જ આ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હોય તો શું એ આત્મા એના જ શરીરમાં પ્રવેશ ન કરે? તો જરાક તમારા મનની વાત આમાં રજૂ કરજો. મને આનો કાંઈ જવાબ ન આવડ્યો એટલે તમારી સમક્ષ રજૂ કર્યો છે કે પોતાના જ શરીરમાં આત્માને પાછો લાવવામાં આવે તો ન આવે મંત્રો વિધિ દ્વારા? કોઈકના શરીરમાં આવે છે તો એ પોતાના શરીરમાં પણ આવે ખરો? જણાવજો.